સમાચાર સુરતથી કે જ્યાં ખાડીપુરને રોકવા બનેલી કમિટીમાં બદલાવ આવ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહની કમિટીની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે। સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર BK પેથાણીએ ઓર્ડર કર્યો। 5 દિવસમાં કમિટીમાં બદલાવ અને હવે 20 સભ્યો આ કમિટીની અંદર સંમેલિત થઈ ચૂક્યા છે। અગાઉ 19 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં હવે એકનો ઉમેરો કરવાથી 20 સભ્યોની આ કમિટી બની। અત્રે મહત્વપૂર્ણ છે કે 5મી જુલાઈએ હાઈપાવર કમિટીની નિમણૂક કરવામાં આવી, ત્યારે કલેક્ટર સૌરભ પારઘીએ ઓર્ડર આપ્યો હતો કે કમિશનર શાલિની અગ્રવાલ છેલ્લા 3 વર્ષથી ખાડીપુરથી વાકેફ છે। અને કમિટી હવે આગામી સમયની અંદર ખાડીપુરને લઈને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। ખાડીપુરની સમસ્યા બલદેવ આ વખતે સૌથી વધુ ચર્ચાતો મુદ્દો રહી અને તેને લઈને CR પાટીલ, ગૃહરાજ્ય પ્રધાન તમામ લોકો પણ અધિકારનો ઉધડો લઈ ચૂક્યા છે, પણ હવે જે કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટીની કામગીરી શું રહેશે અને આ 20 લોકોની ખાસિયત શું છે કે જેને લઈને તેમને કમિટીની અંદર સમાવિષ્ટ કરાયા છે અને આગામી સમયમાં કેવા મહત્વપૂર્ણ નિર્ણયો આ કમિટીને લેવા પડશે? બલદેવ, જે રીતે સુરતની અંદર દર ચોમાસાની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને તેને લઈને આ વખતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી, કારણ કે લાખો લોકોને આ જે ખાડીપુરની અસર થતી હોય છે, ભારે નુકસાન થતું હોય છે। અત્યારે કેન્દ્રીય મંત્રી જે જળશક્તિ મંત્રી છે CR પાટીલની અધ્યક્ષતાની અંદર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે સૂચના કરવામાં આવી હતી કે એક કમિટીની રચના કરવામાં આવે અને ત્યારબાદ તેનું નિરીક્ષણ કરી અને ખાડીપુર કઈ રીતે નિરાકરણ લાવી શકાય તે માટેની જે ચર્ચા કરવા માટેનું સૂચન કર્યું હતું। તે દરમિયાન કલેક્ટરની અધ્યક્ષતાની અંદર એક 19 સભ્યોની જે કમિટી બનાવવામાં આવી હતી, તેની અંદર એક નવો વળાંક આવ્યો છે કે 5 દિવસ બાદ જે કમિટીની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે કે સુરત પોલીસ કમિશનરની જે સમાવેશ કરવામાં નહોતો આવ્યો, પણ જે રીતે 5 દિવસ બાદ કમિટીને ખ્યાલ આવ્યો કે સુરત પોલીસ કમિશનર જે અધ્યક્ષતાની અંદર તેમની જે કમિટી રચના થવી જોઈએ, પણ જે ન થઈ હોવાના કારણે તાત્કાલિક જે ઉપર અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના જે સચિવ દ્વારા જે ટકોર કરી હતી ને ત્યારબાદ તાત્કાલિક સુરત પોલીસ કમિશનરને કમિટીમાં જે સામેલ કરી અને ફરીથી કમિટીની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો। અને મહત્વની વસ્તુ એ છે, જ્યારે કમિટીની જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે કમિટીની અંદર જ આ રીતની જો સમસ્યા સર્જાતી હોય તો ખાડીપુરનું નિરાકરણ કઈ રીતે અધિકારીઓ લાવશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। હાલમાં તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પણ આ કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે મ્યુનિસિપલ કમિશનર છેલ્લા 3 વર્ષથી અહીંયા જે ફરજ બજાવી રહ્યા છે અને 3 વર્ષથી જે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે, એટલે સંપૂર્ણપણે જે વાકેફ હોવા છતાં પણ તેનું નિરાકરણ જે મ્યુનિસિપલ કમિશનર તરફથી જો નથી આવતું, તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 20 સભ્યોની કમિટી આગામી સમયની અંદર કેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લઈને આ ખાડીપુરની સમસ્યાનું શું નિવારણ લાવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે।